10 જણા રજૂઆત કરવા રહ્યો, બહેનો દીકરીઓ તમે બહાર જતા રહ્યો, પછી ભાગવાનો સમય નહીં રહે. 10 માણસો રહ્યો, 10 માણસ સિવાય જતા રહ્યો. તમને નથી જોયું? તમને નથી જોયું ને? 10 મિનિટ આપીએ છીએ. સુરતમાં ગઈકાલે એક પાટીદાર યુવતી ટ્યુશનથી ઘરે જઈ રહી હતી અને ત્યારે જ એક મુસ્લિમ યુવક આવે છે અને મુસ્લિમ યુવકનું નામ મોહમ્મદ અઝીઝ છે. એની છેડતી કરે છે. યુવતી બૂમો પાડે છે. ત્યાં સ્થાનિક લોકો ભેગા થઈ જાય છે. એના પછી પાટીદાર આગેવાનો ભેગા થાય છે. જેટલા પણ ગ્રુપ છે એ બધા ભેગા થાય છે અને પછી જાહેરમાં જ એ યુવકને સબક શીખાવે છે. એટલું જ નહીં, જેમ જેમ ઘટના વધારે મોટી થાય છે એટલે યુવકને મારવાથી લઈને પોલીસ સ્ટેશનના ઘેરાવા સુધીની બધી જ ઘટના અને એ દ્રશ્યો ખૂબ ભયાનક છે. જ્યારે હજારો લોકો ભેગા થઈ અને એક યુવકને મારી રહ્યા છે. એ હજારો લોકો પોલીસ સ્ટેશન જાય છે અને પછી પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરે છે અને શરૂઆતમાં તમે જે ક્લિપ જોઈ એ ક્લિપમાં પોલીસ કહી રહ્યા છે કે બહેનો દીકરીઓ અહીંયાથી જતા રહો, પછી ભાગવાનો પણ સમય નહીં રહે. જે રીતના ટોળું બેકાબુ બને છે, પોલીસે લાઠીચાર્જ કરવો પડે છે અને પછી પોલીસે એ લોકોને છૂટા પાડવા પડે છે. કારણ કે એક સાથે 4000થી વધારે લોકોનું ટોળું ત્યાં ભેગું થાય છે પોલીસ સ્ટેશન અને યુવકને ત્યાંથી જ સરઘસ કાઢી અને એની સામે કડક કાર્યવાહી થાય એ વાત કરવામાં આવે છે. જે ઘટના સ્થળ હતી એટલે જ્યાં છેડતી કરવામાં આવી હતી ત્યાં તો યુવકને માર્યો, પછી ત્યાંથી પોલીસ યુવકને બચાવી અને પોલીસ સ્ટેશન લઈ ગઈ. ત્યાં ફરિયાદ નોંધાઈ. જે છોકરી હતી એ છોકરીના માતા અને ટ્યુશનના ટીચર છે એ ભેગા થઈને ફરિયાદ નોંધાવા ગયા. પોલીસની પ્રતિક્રિયામાં પોલીસે કહ્યું કે એની ઉંમર 39 વર્ષની છે જે છોકરો છે એ, અને સાથે જ એ ફેશન ડિઝાઇનિંગનું કામ પણ કરે છે અને એ આખી ઘટનાની તપાસ હવે આગળ કરવાના છે. વાત એ પણ કરવામાં આવી કે એની સામે પોક્સો જેવા ગંભીર કલમો પણ લગાવી અને એની સામે કાર્યવાહી થાય. આ બધાની વચ્ચે ગઈકાલે પોલીસ સ્ટેશનમાં સ્થિતિ ખૂબ તંગ બની હતી. પોલીસની સામે જે રીતના ટોળું આવ્યું હતું, પોલીસે એવું કહેવું પડ્યું કે તમે અહીંયાથી હવે હટી જાઓ, 10 લોકો 10 આગેવાન ખાલી આવો, બાકી બધા જ અહીંયાથી જતા રહો. અને છતાં પણ ટોળું બેકાબુ બન્યું અને પછી પોલીસે લાઠીચાર્જ કર્યો. તો જ્યારે છેડતી થઈ છોકરીની, એના પછી શું થયું, પોલીસ સ્ટેશનમાં શું થયું, પોલીસે જે કહ્યું તે સાંભળો. 10 જણા રજૂઆત કરવા રહ્યો, બહેનો દીકરીઓ તમે બહાર જતા રહ્યો, પછી ભાગવાનો સમય નહીં રહે. 10 માણસો રહ્યો, 10 માણસ સિવાય જતા રહ્યો. તમને નથી જોયું? તમને નથી જોયું ને? 10 મિનિટ